વગરજી સમાજ ભેગી થઈ એનું બંધારણ જે કઈ સમાજે બંધારણ કર્યું એ આજે અમારી ત્યારવાડાની પાવન ધરા ઉપર બરાબર જે કોઈ મહેમાનો યથાશક્તિ પ્રમાણે મામેરો લઈને આવ્યા. આપણે એ વખતમાં એવું કીધું હતું કે ભાઈ 11,000 થી કરી મોટો કોઈ મામેરામાં લીલું નાળિયેર લઈને આવે. અને છેલ્લામાં છેલ્લા સમાજે 1,51,000 રૂપિયા કીધા હતા. એટલે 1,51,000 રૂપિયા મોરડાના મહેમાન કેરળામાં મામેરો લઈને આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સદારામ બાપા એમને સદૈવ સુખી રાખે. બીજું હાથે હાથે જે આપણે જાન લઈને જે મહેમાનો આવ્યા છે એ પણ સમાજના બંધારણને અનુલક્ષીને જે આવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ જો સમાજનું મહેરબાની કરી મારી બહેનોને હું વિનંતી કરું છું, મારા ભાઈઓની પણ વિનંતી કરું છું કે સમાજના બંધારણને બને ત્યાં સુધી કોઈ ગમે એવું હોય પણ તૂટવા ના દેતા. બરાબર. તમારા બંધારણ માટે અમે એટલી બધી મજૂરી કરી, એટલી બધી મહેનત કરી, અમે તમારી ચિંતા અમે કરી છે. બરાબર. આજે કચડાયેલો થોડા છેલ્લામાં છેલ્લો સમાજ હોય તો ઠાકોર સમાજ છે. સમાજ કને શિક્ષણ નહીં, સમાજ કને પૂરતું જે કઈ ગણો આપણા કને આમ દામ કે ઠામ કઈ પણ નહીં. એટલે જો ભવિષ્યની પેઢીમાં તમે જો સમાજના બંધારણને અનુલક્ષીને નહીં આવડો તો ભવિષ્યની પેઢી આપણને ગાળું બોલશે. એટલે જે કોઈ સમાજે બંધારણ કર્યું છે સમાજનું પાલન કરજો. જે કોઈ સમાજનું પાલન ના કરે તો એને જાહેરમાં કહેજો તને ભયા બારો કરવાનો છે, એનાથી વર્તન ના કરતો ગમે એવો હું ગમે એવો છું તો હું પણ પાંચરો થઈ છું. ભયા વગર ગમે એવો તો કોઈ સમાજમાં ગમે એવો ભયા વગર કોઈ માણસ રૂપાળો નથી. એટલે મહેરબાની કરી જો તમારી મારા આ સંદેશથી જો કોઈ તમે આપણો પૂરેપૂરું પાલન કરાવજો. તમારા પાલનથી બહાર જાય તો એનાથી વર્તન ના કરજો. સદારામ બાપાની સાક્ષી, આપણે ઓગળ બાપાની સાક્ષી સમાજનું બંધારણ કર્યું છે એનું તમે સતત પાલન કરો. સદારામ બાપા સદાના માટે તમને બધાને સુખી રાખશે. અને જે મારી બહેનો છે બહેનોને પણ મારે એક સંદેશ આપો તો બહેનો મહેરબાની કરી અને મોબાઈલથી દૂર રહી અને તમારા છોકરા સારા શિક્ષિત બને, છોકરાને સારું શિક્ષણ આપી દો. તમે પણ બહેનો ભણજો એવી પણ હું સદારામ બાપાને પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ અભિનંદન.